દિયાબત્તી કરે છે. જયમીન નાઈ લીધું, પાર્થ નાવા ગયો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈસ. તો દિયાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો. આજ તો ઉઠવામાં મોડું થઈ ગયું અને નાવામાં મોડું થઈ ગયું. આજ ગીઝર હેરાન કરે છે. આજે ગીઝર ચાલુ થતું નતું. ઠંડા પાણી બ્રશ કર્યો. મને એવું લાગતું હતું ઠંડા પાણી નાવું પડશે, પણ અત્યારે થોડું ચાલુ થઈ ગયું તો એ તો નાવામાં મેળ પડી ગયો. 15-20 મિનિટ તો મોડું થઈ ગયું એટલે હવે અત્યારે દિયાબત્તી કરું. લેટ થઈ ગયું. આ તો દૂધે વહેલા આવી ગયું તો જો દિવસ અજીબ જ છે. હા એવું જ લાગે છે. તો ગાઈસ હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું અને ચા નાસ્તો પણ કરી દીધો. હા, અને આ સાઈડ મમ્મી છે, એને પણ ચા નાસ્તો કરી દીધો. 10 વાગ્યા. હા, તો 10 વાગ્યા, પણ આટલી ઘડી વ્લોગ જોતા હતા એટલે. ના, મેં તો પહેલા જ બધું કામ કરી નાસ્તો કરી પછી હાલ વ્લોગ જોવા બેઠી. એટલે અમે જોઈ લીધો એમ. હા. અને આ સાઈડ જમીને બેઠો. ચા નાસ્તો કરી દીધો, હવે જવું છે બહાર. તારે તો ચા નાસ્તો કરવાનો, તારે કોફી નાસ્તો કરવાનો. તારે ચા નાસ્તો નહીં બોલવાનો, કોફી બાજુ રહેવાનું. કોફી નાસ્તો તારે બોલવાનો. હા, ચા બાજુ નહીં આવવાનું. લાઈટનું આયુષ્ય આવી ગયું છે. હા, લાઈટ જવું કરી રહી પણ જતી નહીં. 2 દિવસથી એ રીતે થાય રહી, પણ હજુ સુધી બંધ થઈ પાછી ફેરવે ચાલુ થવાનું. હા. આ લાઈટ ના બદલવાનું કારણ એવું છે કે આપણે ઇન્ડિયા વાળા છીએ. આપણે જયારે કોલગેટ માંથી આખી નીકળી ના જાય તેવું જ આપણે ને છોડીએ. એટલે એ હવે યાર કાલ બંસલમાં જે ચોખવટ ભૂલીને આવ્યો, કોલગેટ ભૂલીને આવ્યો. એ રાતે જેવું થયું હા મસ્ત જ. શ્રુતિ માસી આયે કોલગેટ અરે કોલગેટ શું શ્રુતિ માસી આયે ખોટ લેવા. અને ત્યારે જ મને યાદ આવ્યું ખોટો નહીં કે ખોટતો નથી તો તારા પપ્પા કઈક પડી છે પેલા ડબ્બા. મેં તો એક ડબ્બા પર જોયું કે નહીં મેં થોડા આપણે મેજી આશાન ઘેર આશાન ઘેર જે આશાને જોઈ ગયા હતા લગભગ 10:30 વાગે 10:30 નહીં પણ પૂરા 11 વાગે ગયા હતા. તમે ફોન કર્યો ને તમને ફોન કર્યો ને એની 11 વાગ્યા હા 11 વાગે ને એની પહેલા જ પછી આજ મેં તરત ફોન કર્યો તો એટલે મોબાઈલ જોતો તો બાકી કીધું લાઈટો બાઈટો બંધ થઈ. પછી મેં કીધું ફોડ હાલ કિચન મેં કીધું હાલ તરત જ 5-10 મિનિટ પહેલા જ એવો મેસેજ આવ્યો છે કે ઘેર બધા ઘેર ફોડો ઉભરાવા નહીં પણ અમારા ઘેર તું આજ ના આવજે, અમારા ઘેર કાલ આવજે. એટલે કિચન મેં કીધું જો શ્રુતિબેને આયા, શ્રુતિબેને વાટકી લઈને આવી, હું વાટકી લઈને આવી. પછી એ તો સાચું મોની છે કે ના હોય. મેં તો સાચું લી હાલ તરત મેસેજ જોઈને એવું તરત અમે આયા તો કીધું કોઈ લઈને તેની પહેલા અમે આવીએ. કીધું જો શ્રુતિબેન શું કરવા આવી તો ફોન લેવા હું અહીં શું કરવા આવી કીધું કે ના મેં તો સાચું. તો ઈતાભાઈ યોગાભાઈ ને તો બધા આવવા મળે, એમને ખબર પડી છે કે મજાક કરે છે. પછી મેં કીધું નાત્યાબેન પેલા મેસેજ તું મેસેજ પછી જો પેલા મને ખોડ આવે અમે બે ને તમે ઓયથી જઈએ ને બીજું કોઈ કાશો તમારા ભાગમાં ખોડ નહીં આવે ખોડ લેવા આવવાનું જોયું કે અમારે તો મેં તો તમારે એડ નહીં કર્યો હોય ગ્રુપમાં કીધું મેસેજ અમારે તો એડ છે જ કીધું સોસાયટીમાં મૂક્યો કીધું ખબર નહીં કશા માટે. પછી આલે મન કે હાચું મેં તો હાચું ઘડીમાં તો સિરિયસ થઈ ગઈ કે એવું ના હોય ખોડ લેવાની ઈચ્છી ઓળી. મેં કીધું હાચું તો હું આદી શું કરવા આવી કીધું ખોડ એમને તો હોય માર ના હોય પણ એમને તો હોય કીધું તો એ શું કરવા આવી કીધું અમે 2 વાટકી લઈને આવ્યા. પછી ખોટ લીધી મેં તો લ્યા તો ખાલી મજાક કરી કીધું કે શું મજાક કરે કે આવી આવી કે મજાક કરે એક તો ઉંમરે ઉડીને આવ્યા એ તો હોઈ ગયા. પછી ના લઈતા ભાઈ બધા જાગતા ખાલી ઊંઘી હતી. પછી મેં તો અત્યારે 11 વાગે ના કોઈ ખોડ લેવા આવે કીધું સારું કઈ ને ખબર ઉઠે એવું જ ખોડ લેવા જવું પડે એમ કે શ્રુતિ માસી ને નથી ના તારે એવું ના કહેવાય કે ભાવ વધવાનો કાલથી કરીને રાખવાનો અત્યારે. એટલે વાટકી નું ખોડમાં શું થાય એ તો કે હાલ તો હાલો કે અમારે લેવા જવું પણ હાલ કોમ છે એટલે કીધું ને મેં ગમત પેલા બે ના દે પછી બધા આવશે વાટકી ના આવતા અમારા ઘેર તું કાલ આવશે કીધું. કારણ કે જેના ઘેરથી લઈ જાય ને એને એ તરત ને એને બીજા દિવસે આવવાનું. જે પહેલા મેસેજ જો જે પહેલા જેના ઘેર જાય એ જ લઈ જાય. પછી ખબર પડે લઈ જાય તે તારે કીધું પછી બીજા દિવસે જવાનું લેવા. તે ઘડીક તો એવી થઈ ગઈ ને જબરજસ્ત કરી. પછી પેલા યોગી એવા મેં તો બંધ કર્યું તમે હસવાનું કીધું. શ્રુતિ બેને થોડોક એવું કરી અમને તો એ ઘડીક એકદમ પેલી થઈ ગઈ સિરિયસ થઈ ગયા કે હાથ ચૂકલો એવું છે હશે કે ખોડ લેવા જવાનું અને એમને એકના ઘેરખોટ ના બીજાના ઘેરખોટ થઈ કહેવાની કે આલી તમારી પતિ ગઈ એને
છોડી દે મને તો પૂરી ભરી આવી એમ છોડી જ જો પગના પેલા મેસેજ જોવા દે ખાચું એવો મેસેજ આવ્યો હે ગાઈસ તો હવે જયમીન કોલેજ જશે અને લાઇબ્રેરી અને હું કોલેજ જઈશ. હા તો જો ગાઈસ કાનો આવ્યું એ ઓય કાના કાનિયા અત્યારે મમ્મીએ છોકરી જેવો બનાવ્યો જો એ ભેગી કરે કટરની છે ને કટરની ડીશો લઈને રમે જો એને રમકડા આવા હોય મશીન પછી પેલું શું કહેવાય એવું બધું હથોડી ટોકણું જોશે એક હાથમાં તો રહેતું જ નહીં કાનિયા હાથમાં તો એકે રહેતું નહીં તારા હાથમાં. હા હવે ચલો એ કામે જાય તું કામે જાય છે હે લો જો મહેનતું છે આવડો મમ 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 ચોકન મમ છે ને હે તું મમ લેવા જાય હે જો તો ગાઈસ ચલો કામકાજ તો પતી ગયું છે પાછા મહેમાન આવ્યા હતા તો ચા પાણી કરાય હવે રસોડું સાફ કરી દઈએ કપડાં મશીનમાં નાખી દે મશીનમાં કપડાં ધોવાય છે રસોડું બસોડું સાફ કરી દઈએ આપણે બધું અને કચરા પોતું રહ્યું શાક પણ કમ્પ્લીટ કરીને મૂકી દીધું છે વઘારવાનું બાકી છે બધું ભરાઈ જાય ને અંદર એટલે પાછું સાફ કરવું પડે હમણાં કર્યું હતું બધું સાફ તો બસ બધું આવતું હોય મેથી લસણ સાફ કરી દઈએ ફ્રીજ. તો ગેસ વાગી ગયા છે 1:30 અને આ સાઈડ મમ્મી ખાવાનું બનાવી દીધું આ એટલે પૂરું નહીં બન્યું પણ ખાલી રોટલી જ બનાવવાનું બાકી. ભાત બની જવા આવ્યા શાક બની ગયું આ ખાલી રોટલી બને છે અમારે ભરેલી રોટલી નથી બનતી ગાઈસ. હા એટલે એટલી રોટલી જ ખાલી બનાવવાનું બાકી છે એમ કહેવાનો મતલબ ઈ ભાત થઈ છે સબ્જી બની ગઈ છે અમે હે ને અમારે અમુક શાક એવું હોય એમાં અમે ભાત બનાવે રોજ દાળ ભાત નહીં બનાવતા ભાઈ એવું કોમેન્ટ ના કરતા કે તમે એકલા શાક ને રોટલા જ કરો દાળ ભાત નહીં બનાવો. દાળ ભાત બનાવીએ પણ અમારે ઓછું જોઈએ દાળ ભાત દાળ ફ્રાય બનાવીએ દાળ ઢોકળી બનાવીએ અમારે દાળ ભાત નહીં બનતા બને પણ દાળ ફ્રાય મહેમાન પરમાણ આવે તો બને હા કોઈ મહેમાન આવે તો દાળ ભાત બને પણ બાકી મોસ્ટ ઓફ તો શું કહેવાય શાક રોટલી ભાત ના આયરી દાળ ફ્રાય દાળ ફ્રાય દાળ ઢોકળી અને હા દાળ ઢોકળી એ વધારે અને બને. ઈ તો રવિવારે જ હોય દાળ ઢોકળી તો દર રવિવારે સ્પેશિયલિસ્ટ હા ઈ દર રવિવારે જ હોય દાળ ઢોકળી અને દાળ ફ્રાય હોજે હોય પાપડ હંગાત. અને દાળ ભાત તો મહેમાન આવે ને તો બનાવીએ અને કોઈક દાડ એવું લાગે ને કે આવું શાક છે તો પછી દાળ ભાત બનાવે પણ એવું નહીં લોકોને ઘેર નહીં સિટીમાં લોકોને ઘેર રોજે ડેલી દાળ ભાત હોય એ હા, ઘણા લોકોને હોય. ના ખાય ને તો એ લોકોને સંતોષ ના થાય પણ આપણે એવું નહીં કારણ કે અમારે ઓછું જોઈએ ને અમને જેવી ભાવે એવી એના પપ્પા નહીં ભાવતી એટલે મૂડ નહીં આવતી મજા નહીં આવતી બનાવવાની. એટલે ઓછી ખાટી બનાવે મીઠી મસ્ત ભાવે એટલે દાળ ઢોકળી અને જે દાળ ફ્રાય બને પણ દાળ ભાત ઓછા બને કારણ કે અમારે થોડીક ખાટું ને એવું ગળ્યું જોઈએ દાળમાં ના એટલે મીડિયમ જેવી બને ને દાળ તો પેલી શું કે દાળ ફ્રાય શું દાળ ભાત દાળ ખાટી ઢોકળી મીઠી હા ખાટી અને મીઠી એવું આપણે જે લગ્ન પ્રસંગમાં જે બનતી હોય ને એવી હા જોઈએ. એવી જોઈએ અને એમને ખાટી ના ભાવે એમને ગળીએ માપની જોઈએ ખાટી તો બિલકુલ નહીં હમ કાલ હોટલમાં જે તમે એવડી લીંબુ નાખી દીધું ફેરથી ડુંગળી બોલે. એ ભૈયા ખાસી બધી ડુંગળી તો આલી જ હતી લીંબુ એ પણ ખાસા બધા મમ્મીએ કટકા આપી દીધા હા લીંબુ એ ખાસા બધા આપ્યા હતા ટુકડા તે મમ્મી હે ને આ બધું લીંબુ નીચોડી દીધું અંદર જ શું કહેવાય એમાં ડુંગળીમાં તે પછી ફરીથી મંગાવી પડી ડુંગળી નહીં ખાતા એમને ખાટું નહીં ભાવતું નહીં ભાવતું દાળ ઢોકળી અમે કોક દાળ જ આમ કે ઓછી ખાઈ પણ માપે ખાઈ અને અમને બધી એવી ભાવે એટલે હા મિરચી વાલોનું શાક ને એટલે ભાત જોઈએ પણ મગ ભાત હોય કોઈ કઠું હોય તો ભાત બનાવીએ કે તો મોસ્ટ ઓફ તો શાક રોટલી હોય એમ કે બીજું હોય આચર કુચર બાજુ પણ એમ કે શાક રોટલી દાળ ભાત નહીં દાળ ભાત શાક રોટલી એવું નહીં તો કુબીન શાક હોય તો દાળ ભાત હોય ભીંડાનું શાક હોય તો દાળ ભાત હોય હા ભીંડાના શાકમાં હોય કોબીના શાકમાં હોય હા
કોઈ એવું હોય ને તો અને દાળ ભાત કોઈ બનાવીએ. મહેમાન આવ્યું હોય ત્યારે દાળ ભાત બને. બાકી આમ ખાસ નહીં. પણ ડેલી જે લોકો ઘેર બનતા હોય ને દાળ ભાત એવું નહીં બનતા એટલે કોઈ કોમેન્ટ ના કરતો કે ભાઈ શાક રોટલા એકલા જ તો દાળ ભાત કેમ નહીં બનાવતા બરાબર. કામનું તો ખાસું મોડું થઈ ગયું પેલા વચ્ચે મહેમાન આવ્યા હતા તો પપ્પા લઈને આવ્યા હતા એટલે પછી ચા પાણી કરાય પાછા ફેર ચા બનાવી ચાના વાહન થયા પછી ચાપડ ચૂપડ પાછું ફ્રીજ હમું કર્યું આખું મૂક્યું એટલા જ મોડું થઈ ગયું. એટલે ના આમ તો શાક થઈ ગયું હોય ખાલી રોટલી જ બનાવી આવે એટલે રોટલી બનાવવી પડે એમ કે હજુ તો ભાત થઈ જાય ભાત થઈ તો હજી તો 1 વાગી જાય એટલે ઘડી તો આવી જશે. આ બધા આવશે ત્યાં સુધી તો થઈ જશે. તો મળીએ ગાઈસ જમીને જમીન નહીં જમવા બેસીએ ત્યારે. એનું પણ દળવાનું ઘંટી સાફ કરવાનું જોર આવે છે ઉપરાણ ઘંટી સાફ કરવાનો એટલો કંટાળો છે 1 કલાક કમ્પ્લીટ 1 થી 1.5 કલાક કમ્પ્લીટ થાય ઘંટી સાફ કરવામાં દળી રહ્યા પછી એટલે કંટાળો આવતો વિચારે કે ઘંટી હતા તો નહીં ચાલતા એટલે ભકો તો કરાય તો હોજે કરે કે પછી બાર જ તાલ દળાઈ દઈએ એવું થાય કારણ કે થોડી બાજરી દળાવી છે ને એટલે ઘરે બાજરી એકદમ ચીકણી દળાય એકદમ પાવડર જેવો લોટ એટલે મોહળીએ ને રોટલો તો નહીં મજા આવતી. તો ગાઈસ જમવાનું બની ગયું છે અને આ સાઈડ મિર્ચી વાલોડ ભાત લેવાના કેસ રોટલી ખાવી હા રોટલી ભાત રોટલી પહેલા અને આ રોટલી છે અને છાશ પણ હ અને જમીન હજુ આવ્યો નહીં લાઇબ્રેરીથી તો એને લાગે હજુ મોડું થશે તો અમે તો બેસી ગયા જમવા તો જમી લઈએ. 1:30 વાગ્યો. ચા પાણી કરીને બેઠા બાર કેટલા વાગે છે 5:30 વાગે છે. છોકરી જો એનો ભાઈ કાનો જતો રે એનો ભાઈ કાનો મસ્તીખોર આવી ગયા મારે. આનું નામ ખેમો છે ખેમો. રોટલી ખાવા આવી ગયો રોટલી નહીં ખાતો રોટલો જ ખાય. બેઠા ચા પાણી કરી પાર્થને જમીન 2 બહાર ગયા બજાર કામથી ને આપણે બેઠા છે 5:30 વાગે પણ 6:30 7 વાગ્યા સુધી પછી રસોઈનો ટાઈમ થાય રસોઈ કરીશું. જોજો પેલો ગયો મેરો मस्त नजारा देखो यहाँ पे शाखा चालू हो रही है देखा तुम इधर બધા રમે રા હું અમે મને ખબર છે જોઈ અમે વૈકણ જોવા આવ્યા પણ મસ્ત નજારો સૂર્યોદયનો. નિશા કેટલા બધે જતી રહી તો ગાઈસ વાગી ગયા છે 7:30 અને મમ્મી આ સાઈડ પોતાએ બનાવે છે તો આજે જમવામાં પોતાયા મુઠિયા બનાવ બધું પડ્યું નતું આ વર્ષનો તો કાટ જ નથી અમારે સબસે ફેવરેટ મુઠિયા બંને ભાવે જ છે જોને ભાવતું મેથીના પોતાયા સોસ અને ભાત પડાવી તો પછી વઘાર દઈએ પેલા ભાત વઘાર દેવાના છે અને દૂધ છે અને શું છે અને ચાય કદાચ બને તો બધા પીસે તો બનશે. બનાવજો પેલા તાર બાંજો છે ને એમને ચા પછી આખી રાત ગમે એમ બગાહા ખાઈ મને તોથી બગાહા ખાઈ ઊંઘ જ ના આવે એટલે ઊંઘ જ ના ઊંઘ હોય પણ ટાઈમ થયો ને એટલે બગાહા આવે તો એટલે પછી ઊંઘ ના આવે પણ ઊંઘ ના આવે મને એવું થાય છે જે વખતે મેં હારે ધારો કે કોઈ એવું હોય ને ચા પીધી હોય ને તો ઓખે ઊંઘ હોય પણ ઊંઘ ના આવે બગાહા આવી જ કરે એમ. તો આજે પ્રોગ્રામ છે પોતાયાનો શાક અને સિમ્પલ. તો ગાઈસ જમવાનું બની ગયું છે અને જમવામાં પોતાયા
અને મેં સોસ લીધો અને જમીને દૂધ બનાવ્યું હતું આદુવાળું. અને ચા પણ બની ગઈ છે, પણ મેં નથી પીધી. તો જમી લઈએ. તો ગાઈસ વાગી ગયા છે 11 અને જમીને બહાર બેઠા હતા. તો હવે મારા બ્લોગને અહીંયા એન્ડ આપું છું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. તો ગાઈસ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ગુડ નાઇટ.